પાટણ વાવમાં આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો છે। આપણે જણાવીએ કે ધોરાજી તાલુકાના પાટણ વાવમાં 1 કલાકની અંદર 5 ઇંચ વરસાદથી ગામ પાણી થઈ ચૂક્યું છે। આપણે જણાવીએ કે પાટણ વાવમાં સિઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આ ભારે વરસાદને કારણે પાટણ વાવ ગામ જાણે કે બેટમાં તબદીલ થઈ ચૂક્યું છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે ધસમસતા પ્રવાહના। ગામના રસ્તાઓ પર આ નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને એક જ કલાકમાં અનરાધાર 5 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો હતો, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય। મેઘરાજાએ જાણે કે પાણીનું આક્રમણ કર્યું હોય તેમ વરસાદથી પાટણ વાવ પાણી થઈ ચૂક્યું છે અને ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે। આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, આ કોઈ નદીનું વહેણ નથી, પરંતુ રસ્તા પર વહી રહેલા ધસમસતા વરસાદી પાણી છે। કારણ કે એક જ કલાકમાં અહીં અનરાધાર 5 ઇંચ વરસાદ વરસ્યો, જેને કારણે પાણીનો આ પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેણની જેમ ધસમસતો વહી રહ્યો છે અને સિઝનનો કુલ જે વરસાદ છે તે 40 ઇંચ જેટલો નોંધાયો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હુસેન કુરેશી। હુસેન, પાટણ વાવમાં અનરાધાર વરસાદ છે, કઈ પ્રકારની પરિસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો અને તંત્ર દ્વારા કોઈ કામગીરી શરૂ થઈ છે ખરી? દિવસથી ધોરાજીના પાટણવાવ ગામની અંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ પણ પાટણવાવની અંદરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ઓસમ ડુંગર પરથી પણ ઝરણાઓ વહેતા થયા છે। સમગ્ર શહેર સ્થિતિમાં ફેરવાઈ ગયું છે। સમગ્ર શહેરના રસ્તાઓ છે તે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયા છે। પાટણવાવથી જે ધોરાજી તરફ આવવાનો રસ્તો હતો તે હાલ પૂરતો વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે અહીં તંત્ર દ્વારા કોઈ પણ જાતની સલામતી માટેની વ્યવસ્થા કરવામાં આવી નથી। જી આભાર હુસેન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। પરંતુ સિઝનનો કુલ 40 ઇંચ વરસાદ અને છેલ્લા 1 કલાકની અંદર તો અહીં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને કારણે આ જળબંબાકારની પરિસ્થિતિ છે। આ રસ્તો છે કે જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે।